ગયા લેક્ચરની અંદર આપણે સમય દર્શાવવા માટે યુઝ થતા વિવિધ પ્રેપોઝિશન જોયા હતા. આજે પણ આપણે સ્ટાર્ટિંગના જે પ્રેપોઝિશન છે એ સમય માટે પણ જોઈશું અને ક્રિયા સાથે પણ જોઈશું. કારણ કે જે પ્રેપોઝિશન છે એ ગયે વખતે આપણે જોયું કે ઇન, એટ અને ઓન આપણે જોયું હતું. તો એ સમય માટે આપણે કીધું કે સમય આ રીતે દર્શાવી શકાય. હા, એ તમામ પ્રેપોઝિશન સ્થળ અથવા તો તમારી જગ્યા દર્શાવવા માટે પણ યુઝ થઈ શકે છે. આજે આપણે જોવાના છીએ સૌથી પહેલાં બિફોર એન્ડ આફ્ટર. તો હવે જુઓ, આનો સમય સાથે કનેક્શન કઈ રીતે છે. જેમ કે હું 3 વાગ્યા પહેલાં આવ્યો હતો. તો જુઓ, આઈ કેમ બિફોર 3 PM. તો બિફોર એટલે કે પહેલાં અને આફ્ટર એટલે કે પછી. બરાબર છે. તો આ પ્રિપોઝિશન બહુ જ સિમ્પલ છે, બિફોર અને આફ્ટર. અને માનો કે પછી કેવું હોય તો કે આઈ કેમ બિફોર આફ્ટર આઈ કેમ આફ્ટર 3 PM. હવે માનો કે તમારે આ જ વસ્તુને સમય સિવાય તમારે કોઈ સ્થળ અથવા તો બીજી કોઈ રીતે દેખાડવું હોય તો એ પણ કરી શકો છો. જેમ કે તમારે માનો કે બિફોર યુઝ કરવું હોય તો કે આઈ કેમ હિયર, આઈ કેમ ટુ કેવડિયા. સોરી, એની પહેલાં આપણે કહીએ હું કેવડિયા ગયો હતો બિફોર રાજપીપળા. હું રાજપીપળા પહેલાં કેવડિયા ગયો હતો. બરાબર છે. આજે નરેન્દ્ર મોદીની વિઝિટ કેવડિયા કોલોની ખાતે હતી, તો એ પ્રમાણે મને વાક્ય યાદ આવ્યું કે આઈ વેન્ટ ટુ કેવડિયા બિફોર રાજપીપળા. હવે માનો કે બિફોરની બદલે તમે આફ્ટર પણ કરી શકો છો. આઈ વેન્ટ ટુ કેવડિયા આફ્ટર રાજપીપળા. હું રાજપીપળા પછી કેવડિયા ગયો હતો. તો બિફોર અને આફ્ટર આનો ભેદ બહુ સામાન્ય છે. બિફોર એટલે પહેલાં અને આફ્ટર એટલે પછી. પરંતુ હવે જે હું એક ક્રિયાપદ પ્રેપોઝિશન કહું છું એ પ્રેપોઝિશનમાં તમારે થોડોક અમથો ખ્યાલ રાખવાનો છે. એ છે ડ્યુરિંગ અને વાઇલ. આ બંનેનો અર્થ થાય છે દરમિયાન. પરંતુ જ્યારે તમારે પ્રેપોઝિશન પછી ક્રિયાપદ આવવાનું હોય ત્યારે તમારે હંમેશા વાઇલ યુઝ કરવાનું છે. અને પ્રેપોઝિશન પછી જો તમારે ક્રિયાપદ ન હોય તો તમારે ડ્યુરિંગ યુઝ કરવાનું છે. જેમ કે આઈ વોચ ટીવી ડ્યુરિંગ ડિનર. હું રાત્રિ ભોજન દરમિયાન ટીવી જોઉં છું. બરાબર છે. તો કે હવે તમે એવું કહેવું હોય કે હું ટીવી જોતા હું આઈ વોચ ટીવી વાઇલ ઇટિંગ. હું ખાતા ટીવી જોઉં છું. તો જો હું જમણ દરમિયાન એટલે કે ઇટિંગ વખતે, જમણ શુદ્ધ ગુજરાતીમાં કહેવા જઈએ તો શું થાય? જમણ. તો એનું થાય છે ઈટ. અને પ્રેપોઝિશન પછી કોઈ ક્રિયાપદ આવે તો તમારે આઈએનજી વાળું રૂપ મૂકવાનું. એ વાત છે 100% નિયમ. પરંતુ જ્યારે આવું ક્રિયાપદ આવતું હોય તો ત્યારે તમારે ડ્યુરિંગ લખવાનું નથી, પરંતુ વાઇલ ફરજિયાત યુઝ કરવાનું છે. ટૂંકમાં તમે એવું કહી શકો કે વાઇલ પ્લસ ક્રિયાપદનું રૂપ હોય. પરંતુ ડિનર હોય તો ડિનર પછી કોઈ પણ પ્રકારનું નાઉન હોય કે નામ હોય. બરાબર છે. તમારે ખાલી આ યાદ રાખશો તો ડિનર ઓટોમેટિક સેટ થઈ જશે. કેમ કે જે કંઈક હોય ક્રિયાપદ હોય તો તમારે વાઇલ યુઝ કરવાનું છે, અને બીજી કોઈ વસ્તુ હોય તો તમારે નાઉન યુઝ કરવાનું છે. બસ આનો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. હવે માનો કે ક્યારેક એવું પણ થાય કે બિફોર કે આફ્ટર, આ આપણે આગળનો જે પ્રેપોઝિશનનો સૌથી પહેલો લેક્ચર તેમાં પણ થઈ ગયા હતા કે પ્રેપોઝિશન પછી કોઈ પણ ક્રિયાપદ આવે તો એનું આઈએનજી વાળું રૂપ મૂકવાનું છે. આઈ વોચ ટીવી બિફોર ઇટિંગ.
આઈ વોચ ટીવી આફ્ટર ઇટિંગ. કોઈ પણ વસ્તુ તમે ચલાવી શકો છો એની અંદર, પરંતુ ત્યાં ફરજિયાત આઈએનજી વાળું રૂપ જ મૂકવાનું છે. બિફોર, આફ્ટર, ડ્યુરિંગ એ તમે તમારી કન્ડિશનના આધારે મૂકી શકો છો. હવે જે પ્રેપોઝિશન ચાલવાના છે એ છે પોઝિશન દર્શાવવા માટે યુઝ થતા. તો એની અંદર સૌથી પહેલો આપણો જે કોમ્બો છે એ છે ઇન, એટ અને ઓન. હવે ગુજરાતીમાં આનો અર્થ માં જ થાય છે. એટ એટલે તમે જ્યારે એટ કરવા જશો ને ત્યારે એ જેવો એનું ઉચ્ચારણ લગભગ થાય છે. બરાબર છે. હવે લગભગ શા માટે? તો કે બીજી બધા વાક્યની અંદર પણ ક્યારેક એ થતું હોય, પરંતુ જ્યાં એટ ના આવતું હોય. ઓન એટલે કે ઉપર. તમારે આની અંદર ઇન શું? માનો કે કોઈ વસ્તુ માનો કે કંઈક બોક્સ છે, એની અંદર તમારો કંઈક દડો પડેલો છે, બરાબર છે, બોલ પડ્યો છે. તો આને તમે દર્શાવવો હોય તો ત્યાં તમે યુઝ કરી શકો છો કે બોલ ઇઝ ઇન ધી બોક્સ. દડો એ બોક્સની અંદર છે. આઈ એમ ઇન ધી રૂમ, આઈ એમ ઇન ધી સ્કૂલ. બરાબર છે. પછી ક્યારેક ઘણી વખત એમ પણ બોલતા હોઈએ છીએ કે આઈ એમ એટ એ સ્કૂલ. બરાબર છે. તો આ કન્ડિશન ક્યારે તમે એટ બોલી શકો છો? માનો કે કોઈ વસ્તુ આપેલી હોય, તમે સ્કૂલ, જે આ ઉદાહરણ છે સ્કૂલે છું, તો એનો મતલબ શું? સ્કૂલ હોય અને તમે એની બહાર ક્યાંક ઊભા હો, મીન્સ કે સ્કૂલ તમારી સામે જ છે, બસ તમે ત્યાં ઊભા છો, તો એની વખતે તમે એટ યુઝ કરી શકો છો. હવે માનો કે બસ સ્ટોપ હોય, અહીંયા કંઈક બસ સ્ટોપ દોરી દઉં, ચાલો આપણે એએમટીએસના કે બીઆરટીએસના કે એવા સ્ટેન્ડ આવતા હોય, બરાબર. તો હવે આની અંદર તમે એમ ન કહી શકો કે આઈ એમ ઇન બસ સ્ટોપ. શા માટે? બસ સ્ટોપ તો ખાલી કંઈ પ્લેસ છે જ નહીં, માત્ર એક સ્ટેન્ડ ખોડીને ઊભું રાખી દેલું છે. તો ત્યાં તમે માનો કે અહીંયા ભાઈ ઊભા છે, તો ત્યારે તમારે શું કહેવું પડે છે? આઈ એમ એટ બસ સ્ટોપ. બરાબર છે. માનો કે અહીંયા કોઈ બસ આવીને ઊભી રહી ગઈ છે, બરાબર, આવી કંઈક સમજી લો કે બસ છે, બરાબર. તો બસ છે તો બસ ઇન ના કહેવાય, બસ ઓન પણ ના કહેવાય. શા માટે? બસ કે બસ સ્ટોપની ઉપર છે એમ ન કહેવાય. બસ ઇઝ એટ બસ સ્ટેશન. બરાબર છે. માનો કે એરપોર્ટ હોય તો એરપોર્ટ શું કે આપણે કહીએ પ્લેન ઇઝ એટ ધી એરપોર્ટ. શા માટે? એરપોર્ટ ઉપર છે. એરપોર્ટને તમે કદાચ એરપોર્ટને હાવ નામે એવો ઘર માનતા હો તો એની અંદર કંઈ પ્લેન ઘૂસવાનું ના હોય, એટલા માટે એટ કહેવાય. ક્યારેક તમે ઇન પણ યુઝ કરી શકો છો, પરંતુ આ બધા માત્ર શબ્દોની માયાજાળ છે. તમારે ઇન યુઝ કરવું છે કે એટ યુઝ કરવું છે. પરંતુ જ્યારે આવી કોઈ લોકેશન હોય કે જેની અંદર તમે કરી ના શકતા હો, તમારે બાજુમાં બહાર જ ઊભું રહેવું પડતું હોય, તો એ સમયે તમારે એટ જ યુઝ કરવાનું છે. ખબર છે, ઘણી વખત સ્વિગી અને ઝોમેટોમાં શું કહે છે? અવર ડિલિવરી બોય વિલ ડિલિવર યોર ફૂડ એટ યોર ડોર સ્ટેપ. એટ યોર ડોર સ્ટેપ. આવું તમે એક્ઝામ્પલ સાંભળેલું હશે કે વાક્ય પણ સાંભળેલું હશે. એમેઝોનવાળા પણ કહે છે, સ્વિગીવાળા કહે છે, ઝોમેટોવાળા કહે છે. શા માટે એટ યોર ડોર સ્ટેપ? ડોર સ્ટેપ એટલે આપણા દરવાજાનો, એટલે કે ઉંબરા પાસે, બરાબર છે. એમ કે ડિલિવરી બોયવાળો જે છે એ તમારો માનો કે ઘરનો ઉંબરો હોય અહીંયા, તો એની બહાર અહીંયા બાજુમાં સામાન મૂકી દેશે, એની ઉપર મૂકવાનો નથી કે નથી અંદર આવવાનો. એટલા માટે એટ યુઝ કરે છે. એટલે એટનો મિનિંગ તમે ક્લિયર કરી લો. કોઈ વસ્તુ છે એની બાજુમાં કંઈક પોઝિશન દર્શાવવાની હોય ત્યારે તમારે એટ યુઝ કરવાનું છે. ચાલો હવે જોઈએ ઓન. તો ઓન ક્યારે વાપરી શકાય? તો કે ખબર છે, કોઈ વસ્તુ એકબીજાની ઉપર પડી હોય ત્યારે. જેમ કે અહીંયા હું એક લઈ લઉં, આ ટેબલ મેં દોર્યું છે, હાલો, બરાબર છે. હવે ટેબલ ઉપર એક સરસ મજાની ચોપડી મૂકી દઉં છું, તો મારે શું દર્શાવી શકું? બુક ઇઝ ઓન ધી ટેબલ. બરાબર છે. હવે માનો કે તમે કંઈક ચાલી રહ્યા છો ધાબા ઉપર, તો આપણે શું કહીએ? આઈ એમ વોકિંગ ઓન ધી ટેરેસ, આઈ એમ ઓન ધી રોડ. બરાબર છે. હું રોડ ઉપર છું. શા માટે? તો આવો કંઈક રોડ છે, એની ઉપર તમે ત્યાં ઊભા રહી શકો છો. કોઈ વસ્તુની ઉપર જ્યારે તમે ઊભા હો, પોઝિશન હોય, તો ત્યાં તમારે ઓન વાપરવાનું છે. હા, એ બધાનું એક સાદું ફંક્શન એ પણ છે કે એનું ગુજરાતી થાય છે ઉપર અથવા તો પર. આમાં એટમાં તમને લગભગ એનો ઉચ્ચારણ થશે અને ઇનમાં માનો. પરંતુ જ્યારે આવી રીતે એકદમ એક્ઝેક્ટલી ગ્રામર કરવું હોય કે જ્યારે તમારે બહુ ટફ ટાઈપની અથવા તો ચિત્ર જોઈ જઈને તમારે કંઈક એનું અનુમાન લગાવવાનું હોય,
ત્યારે તમે ઇન અને એટ અને ઓન પરથી એની કમ્પેરિઝન કરી શકો છો કે વસ્તુ કયા લોકેશન ઉપર આવેલી છે. બરાબર છે. તો મારા ખ્યાલથી આ કન્સેપ્ટ તમારે ક્લિયર થઈ ગયો હશે. હવે હું એની માટે જે સ્થાન દર્શાવવા માટેનું જે પ્રેપોઝિશન કે જ્યારે જ્યારે સ્થળની વાત આવતી હોય, સ્થળ એટલે તો એની માટે તમારે ટુ આવે. હવે ટુ એટલે શું? એક નિયમ એવો પણ કહી શકાય કે આવવા જવાની ક્રિયા આવતી હોય તો ટુ મૂકવું. બરાબર છે. આવવા જવાની ક્રિયામાં તમારે ટુ મૂકવાનું છે. પરંતુ આવવા જવાની ક્રિયા હોય, ક્યાંયથી આવવાનું કે ક્યાંક જવાની વાત તો આવતી જ હોય ને. તો આ વાક્ય ટુ ક્રિયાપદ એવું છે ને કે તમે જનરલી યુઝ કરી નાખો છો, આપણે પણ ખબર હોતી નથી. જેમ કે આઈ વિલ ગો ટુ સાપુતારા. બરાબર છે. આ આવવા જવાની ક્રિયા થઈ ગઈ. આઈ વિલ ગો ટુ માય વિલેજ, આઈ કમ ટુ સુરત. પરંતુ ખરેખર એના રૂલ્સ પ્રમાણે શું આવે છે? એકચ્યુઅલ રૂલ કે જ્યારે તમારી પાસે ફાઇનલ ડેસ્ટિનેશન હોય, ફાઇનલ ડેસ્ટિનેશન આપેલું હોય, સ્થળ આપેલું હોય તેની પહેલા ટુ મૂકવું. જેમ કે હું ગામડે જઈશ, આઈ વિલ ગો ટુ વિલેજ. જુઓ અહીંયા આપણને ફાઇનલ પ્લેસ આપેલું છે, આઈ વિલ ગો ટુ વિલેજ, હું ગામડે જઈશ. બરાબર છે. તો જ્યારે જ્યારે આવા તમારે જોવાનું વાક્યમાં કંઈક ડેસ્ટિનેશન આપેલું છે કે જ્યાં આપણે પહોંચવાનું હોય, તો ત્યાં એ સમયે તમારે ત્યાં ટુ મૂકવાનું છે. હા, એવું નથી કે કોઈ સ્થળનું નામ તમે ભાળો અને ડાયરેક્ટ ટુ મૂકી દો. જેમ કે એવું કીધું હોય કે સુરત ગુજરાતમાં છે, સુરત ગુજરાતમાં છે, તો આ સમયે તમારે કંઈ સુરત ને ગુજરાત ભાળી તમે કંઈ સ્થળનું નામ ભાળી ટુ મૂકી દો એવું ના ચાલે. તો જુઓ એમાં તો માં છે, એમાં તમે કન્ડિશન એઝ્યુમ કરી શકો છો. એક સરસ મજાનું માનો કે ગુજરાત રિજન છે, એમાં એક સુરત ગુજરાત છે, એમાં સુરત આવેલું છે. તો સુરત ઇઝ ઇન ગુજરાત, તો ત્યાં તમારે ટુ લગાડવાનું છે નહીં. મારે એમ કેવું હોય કે મારે દિલ્હી જવું છે, આઈ વોન્ટ ટુ ગો ટુ દિલ્હી. તો જુઓ કે જ્યાં આપણે ડેસ્ટિનેશન છે એની પહેલાં આપણે ટુ લગાડેલું છે. એટલે તમારે જે ફાઇનલ ડેસ્ટિનેશન હોય ત્યાં તમારે ટુ લગાડવાનું છે. બરાબર છે. તો મારા ખ્યાલથી આ તમારો ટુ જે છે એ તમારે ક્લિયર થઈ ગયો હશે. ઇન, તો ઇન માટે પણ મેં તમને કહી દીધું. ક્યારેક એવું પણ થાય કે શહેર જ્યારે દર્શાવવાના હોય, શહેરની વાત હોય, તો ત્યાં પણ તમારે ઇન આવે છે. પરંતુ એવા ઉદાહરણ શું? એની અંદર તમારે ગુજરાતીમાં માં અથવા તો અંદર આવી જતું હશે, એમાં તમારે કન્ફ્યુઝન થશે નહીં. જેમ કે હું સુરતમાં રોકાઈશ, આઈ વિલ સ્ટે સુરતમાં, એટલે કે ઇન સુરત. તો આવાની અંદર તમારે કોઈ પણ પ્રકારની કન્ફ્યુઝન થશે નહીં. અને જે ટુ વાળા વાક્ય છે એ વાક્ય પણ તમે ઓટોમેટિકલી તમારા મોઢામાંથી નીકળી જતા હશે, પરંતુ ખાલી ખબર ના હોય કે નિયમ કંઈક આવો આવે છે કે જ્યારે તમારું ફાઇનલ પ્લેસ અથવા તો ડેસ્ટિનેશન આપેલી હોય ત્યારે તમારે એ શબ્દ યુઝ થાય છે. હવે જ્યારે કોઈ વસ્તુની બાજુમાં તમારે દર્શાવવું હોય તો એની માટેના ટોટલ 3 શબ્દ છે. નેક્સ્ટ ટુ, બિસાઇડ અને બાય. બરાબર છે. કદાચ કોઈક નિયર પણ કહે, પણ નિયર એટલે નજીક થાય, તરત બાજુમાં છે એવું ના કહી શકાય. માનો કે અત્યારે હું આ માર્કર પેન છે અને આ ડસ્ટર છે. બરાબર છે. તો મારે આની પોઝિશન દર્શાવવી હોય તો હું શું કહી શકું છું? માર્કર પેન ઇઝ નેક્સ્ટ ટુ ડસ્ટર, અથવા તો માર્કર પેન ઇઝ બિસાઇડ ડસ્ટર, અથવા તો માર્કર પેન ઇઝ બાય ધી ડસ્ટર. આ બાયનો મિનિંગ પણ નેક્સ્ટ ટુ અથવા બિસાઇડ થાય છે. કદાચ કોકને એમ પણ થાય કે બાય એટલે તો દ્વારા. હા, બાય એટલે દ્વારા પણ યુઝ કરી શકાય છે, પરંતુ જ્યારે બાજુમાં, તરત બાજુમાં છે એવું દર્શાવવું હોય તો પણ તમે એનો બાયનો યુઝ કરી શકો છો. પરંતુ બાયની એક લિમિટેશન આવી જાય છે કે બાય જે છે બે જીવતી વસ્તુ હોય ને, જીવતી વસ્તુ, એના માટે તમે યુઝ ના કરી શકો. જેમ કે અહીંયા એક છોકરો બેઠો છે કે હાલો આનું નામ છે મહેશ.
અહીંયા એક બીજો છોકરો છે, એનું નામ છે રમેશ. તો હું એમ યુઝ કહી શકું કે મહેશ ઇઝ નેક્સ્ટ ટુ રમેશ. તો આ જો એક્ઝામ્પલ જ છે, મહેશ ઇઝ નેક્સ્ટ ટુ રમેશ. મહેશ ઇઝ બિસાઇડ રમેશ. પરંતુ મહેશ ઇઝ બાય રમેશ, આ વાક્ય શોભશે નહીં. આવું વાક્ય તમારે માત્ર નિર્જીવ વસ્તુ હોય ત્યારે જ તમારે બાય યુઝ કરવાનું છે. નિર્જીવ વસ્તુ માટે જ. બરાબર છે. બધાનો અર્થ બાજુમાં એવો થાય છે, તરત બાજુમાં આવેલું હોય એવું. જેમ કે આપણે ઘણીવાર ન કહેતા હોય હુ ઇઝ નેક્સ્ટ, તો આપણે કહે ને હુ ઇઝ નેક્સ્ટ, તો નેક્સ્ટ એટલે પછી કોણ છે, તરત પછી કોણ આવે એ છે. નેક્સ્ટ ટુ યોર ટર્ન, માય ટર્ન ઇઝ નેક્સ્ટ ટુ યોર ટર્ન. આવું વાક્ય કદાચ સાંભળેલું હોય તો શું કે મારો વારો તારા પછી તરત જ છે. નેક્સ્ટ ટુ બાજુમાં એટલે એના પછી, આવો પણ આનો અર્થ થાય છે. એટલે નેક્સ્ટ ટુ, બિસાઇડ અને બાય, આ ત્રણેય તમે મગજમાં ગાંઠ બાંધી લ્યો કે જ્યારે માત્ર નિર્જીવ વસ્તુ હોય એની માટે આપણે બાય યુઝ કરશું, સજીવ માટે યુઝ કરશું નહીં. પરંતુ જે નેક્સ્ટ ટુ, બિસાઇડ અને બાય, આ ત્રણ નિર્જીવ માટે થાય, સજીવ માટે નેક્સ્ટ ટુ અને બિસાઇડ. બરાબર છે. તો બાય વાળું એક્ઝામ્પલ લખવાની મારા ખ્યાલથી જરૂર નથી. હમણાં આપણે કીધું કે પેન ઇઝ બાય ડસ્ટર. બરાબર છે. તો એનો ગુજરાતીમાં એમ ન કરે પેન ડસ્ટર દ્વારા છે, એવું સાચું સારું ના લાગે. એની બાજુમાં છે, એનો મિનિંગ એવો થાય છે. ચાલો, આ તો થઈ ગઈ આપણે બાજુમાં દર્શાવવાની વસ્તુની કમ્પેરિઝન. હવે જે છે એ છે સામ સામે. તો સામ સામે તમે યુઝ કરી શકો છો ઓપોઝિટ અને ઇન ફ્રન્ટ ઓફ. સામ સામે અથવા તો સામે. બરાબર છે. હવે માનો કે એક રમેશભાઈ બેઠા છે, ચાલો આ રમેશ છે અને આ મહેશ છે. આ બંને એકબીજાની સામે મોઢું કરીને બેસા છે. બરાબર છે. તો અમે શું કહી શકો, આ મહેશ અને આ રમેશ. મહેશ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ રમેશ, અથવા તો મહેશ ઇઝ ઓપોઝિટ બરાબર છે. તો આ વાક્ય મેં કીધા, પરંતુ તમે સામ સામે યુઝ કરો, પરંતુ ક્યારેક આપણે તમને ખબર હોય કે ઓપોઝિશનમાં ઊભો છે, આ દર વખતે ઓપોઝમાં જ હોય, તો સામ સામેની બદલે ઘણી વખત વિરુદ્ધ માટે પણ આપણે ઓપોઝિટ શબ્દ યુઝ કરીએ છીએ. એટલે શું, સામ સામે માટે બે યુઝ કરી શકાય અને વિરુદ્ધ હોય તો માત્ર ઓપોઝિટ જ આવે. ઓલો કે ને સામ સામે શું કે છે, તો કે આપણા બેનું હૈયારું, અને ઓપોઝિટ ભાઈ એમ કે ઓકે હાલો સામ સામે મારો ભાગ પડી ગયો, પણ વિરુદ્ધ તો મારા બાપનો. બરાબર. એટલે વિરુદ્ધ જે છે એની માટે તમે ઓપોઝિટ યુઝ કરી શકશો, ત્યાં તમારે ઇન ફ્રન્ટ ઓફ યુઝ કરવા જવાનું નથી. પરંતુ સામ સામે અથવા તો સામે કેવું હોય તો ત્યાં તમે ઓપોઝિટ અને ઇન ફ્રન્ટ ઓફ બંને વસ્તુ યુઝ કરી શકો છો. જેમ કે આપણે ટ્રેનની અંદર જતા હોઈએ તો ટ્રેનમાં સામ સામે બે બાકડા નાખેલા હોય, બધા બેઠા હોય. માનો કે એક બાજુ તમે બેઠા છો અને એક બાજુ તમારા પપ્પા બેઠા છે. તમે શું કહી શકો, આઈ એમ સિટિંગ ઇન ફ્રન્ટ ઓફ માય ફાધર. બરાબર છે. અથવા તો ઘરમાં સોફા હોય કે સેટી હોય, બે દિવાલે બધા બેઠા હોય, તો કેમ કહી શકો વી ઓલ આર સિટિંગ ઓપોઝિટ ટુ ઇચ અધર. આપણે બધા એકબીજાની વિરુદ્ધમાં બેઠા છીએ, અથવા તો સામ સામે બેઠા છીએ. ઇન ફ્રન્ટ ઓફ અને ઓપોઝિટ. તો આ છે ઇન ફ્રન્ટ ઓફ અને આ છે ઓપોઝિટ. ઓપોઝિટ સ્પેશિયલી વિરુદ્ધ માટે યુઝ થઈ શકાય. જેમ કે પરેશ ધાનાણી ઇઝ ઓપોઝિટ ટુ વિજય રૂપાણી. પરેશ ધાનાણી વિજય રૂપાણીની વિરુદ્ધ છે. વિરુદ્ધ એટલે આ શું કે ઓપોઝિશન પાર્ટીમાં છે, એકબીજાની વિચારધારા અલગ. હવે આની અંદર તમારે શું થાય કે ઓપોઝિશનમાં છે, એનો મતલબ શું, બંને એકબીજાની વિરુદ્ધ છે. હા, વિરુદ્ધ છે, પણ એ કાંઈ બેઠા છે વિરુદ્ધમાં એવું નથી, પરંતુ આ વખતે એના વિચાર અલગ છે, એમની વિચારધારાઓ. કે ભાઈ શું, એકનો કોંગ્રેસનો મત છે ને એકનો ભાજપનો મત છે, તો એ પ્રમાણે તમે ઓપોઝિટ યુઝ કરી શકો, અથવા તો ઓપોઝિશન લીડર. તો આ તમને સામેવાળી જે વસ્તુ છે એ મારા ખ્યાલથી ધ્યાનમાં આવી ગઈ છે. ચાલો હવે આપણે જોઈએ છીએ
ઉપર દર્શાવવા માટે. ઓન અપ અને અબવ, આ બધાનો મિનિંગ શું થાય? ઉપર જ થાય છે. ઓન તો આપણે હમણાં જોયું. અપ, અપ એટલે શું? એ ઉપર થાય છે, એનો મતલબ પણ ઉપર થાય છે. માનો કે ટેબલ આપણે જોયું, બરાબર છે? ટેબલ ઉપર આપણે ચોપડી પડી હતી. હવે આપણે મૂકી દઈએ છીએ કંઈક કન્ટેનર છે, બરાબર છે? તો આપણે શું કહી શકીએ? કન્ટેનર ઇઝ ઓન ધી ટેબલ, બરાબર છે? હવે આ બંનેનો મિનિંગ ઉપર થાય છે, પરંતુ બંને એકબીજાની જેમ યુઝ કરી શકાશે નહીં. આગળના બધા વાક્ય કેવા હતા કે ઓપોઝિટ અને ઇન ફ્રન્ટ ઓફમાં તમે ક્યારેક અમુક શબ્દમાં અમુક વાક્યની અંદર બંનેમાંથી કોઈ પણ યુઝ કરો તો ચાલતું હતું, પરંતુ અબવમાં થોડોક ડિફરન્સ છે. જેમ કે આ ઓન ક્યારે યુઝ કરાય? કોઈ વસ્તુ સાથે બીજી વસ્તુ સંપર્કમાં રહેલી હોય. ઓન જ્યારે સંપર્કમાં હોય ત્યારે જ ઓન વાપરવાનું છે, અને સંપર્કમાં ના હોય ત્યારે જ તમારે અબવ વાપરવાનું છે. જેમ કે મારે એવું કહેવું હોય કે પક્ષીઓ પર્વતની ઉપરથી ઉડે છે, તો તમને પણ ખબર હોય પર્વતની ઉપરથી ઉડે એટલે શું? કે માઉન્ટેન્સ હોય તો પક્ષીઓ આમાં મૂકતા હશે, પર્વતને અડેલા ના હોય, બરાબર છે? તો એ વખતે તમે શું કરી શકશો? તો કે બર્ડ ફ્લાય અબવ માઉન્ટેન, પર્વતની ઉપરથી પક્ષીઓ ઉડે છે, પરંતુ એક સરસ મજાનું વૃક્ષ બનાવી દો અને એમાં ડાળી પર પક્ષી બેઠા હોય તો મારે શું કહેવું પડે? બર્ડ્સ સિટ ઓન ધી ટ્રી અથવા તો બ્રાન્ચ. જ્યારે કોન્ટેક્ટમાં આવી જાય વસ્તુ, સંપર્કમાં હોય ત્યારે તમારે ઓન યુઝ કરવાનું છે, અને જ્યારે કોન્ટેક્ટમાં ના હોય ત્યારે તમારે અબવ યુઝ કરવાનું છે. આના તો ઘણા બધા એક્ઝામ્પલ બની શકે છે, પરંતુ આપણને અત્યાર સુધી શું કાં અબવ યુઝ કરી નાખતા હોય. શું કામ? તો ગ્રામરની બુકમાં આપેલું હોય કે એક્ઝામ્પલ હોય ને ધબધબાટી બોલાવી દીધી હોય. પણ તમારે સમજીને યુઝ કરવાનું છે. તમે ઓન યુઝ કરશો કે અબવ યુઝ કરશો, બરાબર છે? હવે જેવી રીતે આપણે ઉપરની વાત આવીએ ને, એ જ રીતે નીચેની વાત પણ આવે. એક છે અંડર અને બિલો. હવે ઓલામાં આપણે શું કીધું હતું કે ભાઈ સંપર્કમાં હોય ત્યારે આપણે શું યુઝ કરવાનું? તો કે ઓન, અને સંપર્કમાં ન હોય તો બિલો. પરંતુ અંડરની જ્યારે વાત આવે ત્યારે એક પણ વસ્તુ સંપર્કમાં હોતી નથી. એક પણ વસ્તુ સંપર્કમાં હોતી નથી. જુઓ, તમે આપ કહેતા હોઈએ કે આઈ એમ અંડર ધી સ્કાય, કહેતા હોય ને, તો શું આકાશ તમને અડેલું છે? ના રે ના, આકાશ તો ઘણું બધું દૂર છે, છતાં પણ આપણે અંડર યુઝ કરીએ છીએ. શા માટે? તો એની વાત પર તો જુઓ, જ્યારે આખી વસ્તુ તેની નીચે આવેલી હોય, આખી વસ્તુ તેની નીચે આવેલી હોય, મીન્સ કે એની અંદર આપણે આખા કહેવાય ને ઢંકાઈ જતા હોઈએ. જેમ કે આઈ એમ અંડર ધી રૂફ, આઈ એમ અંડર ધી રૂફ, આઈ એમ અંડર ધી ટ્રી, કાવ ઇઝ અંડર ધી ટ્રી. તો એ સમયે શું છે? તો ગાય જે છે એ આખી વૃક્ષની નીચે, અથવા તો આપણે આખા છાપરા નીચે આવી જતા હોઈએ છીએ. તો એ સમયે તમે અહીંયા અંડર યુઝ કરો છો. પરંતુ બિલો ક્યારે યુઝ થાય? તો કે જ્યારે આખી વસ્તુ ઢંકાયેલી અથવા તો નીચે ના આવતી હોય, પરંતુ તેનો સ્થિતિ નિર્દેશ કરતી હોય, મીન્સ કે એની જસ્ટ આપણને પોઝિશન બતાવે છે. તો જુઓ, અંડરના એક્ઝામ્પલ ખબર પડી જાય કે આઈ એમ અંડર ધી રૂફ, કાવ ઇઝ અંડર ધી રૂફ, બરાબર છે? બિલો, તો માનો એક સરસ મજાની અહીંયા ફોટો ફ્રેમ છે. માનો તમારા ઘરની દિવાલ હોય એ કોઈ વ્યક્તિનું ચિત્ર દોરેલું છે, અને આને નીચે જ તમે એક્ઝેક્ટ એક મોટો સરસ મજાનો કબાટ બનાવેલો છે, બરાબર છે? તો જુઓ, મારે આની પોઝિશન દર્શાવવી હોય તો જુઓ,
બિલો ધી રૂફ, ફોટો ફ્રેમ ઇઝ બિલો ધી રૂફ, હા છાપરા નીચે છે. ફોટો ફ્રેમ ઇઝ ઓન ધી વોલ, હા દિવાલ ઉપર છે. પરંતુ માત્ર ફોટો ફ્રેમ અને આની પોઝિશન દર્શાવી હોય તો જો ફોટો ફ્રેમ હાવ પાછલી જેની ઇક્વેશન, કબાટ તો કેવડો મોટો હશે, તો એ સમયે કે આ જે ફોટો ફ્રેમ છે એ કે કબાટે ઢાંકી નહીં દે. તો એની માટે માત્ર પોઝિશન દર્શાવવા માટે શું થાય, કપબોર્ડ ઇઝ બિલો ફોટો ફ્રેમ. શું? કપબોર્ડ ઇઝ બિલો ફોટો ફ્રેમ. તો આ જે કન્ડિશન થઈ એમાં તમે બિલો યુઝ કરી શકો છો. ઓકે, તો મારા ખ્યાલથી આ તમને સમજાઈ ગયું હશે. માનો કે તમે રચિત એકાદું ગ્રાફિકલ પ્રેઝન્ટેશન જોતું હોય તો આ એક માનો કે રેખા દોરેલી છે, આ મારું પેજ છે, એમાં મેં એક રેખા દોરેલી છે, મીન્સ કે એક લાઈન દોરી છે. આની નીચે મેં એક સફરજન દોર્યું છે, બરાબર છે. તો મારે આને ગ્રાફિકલ મીન્સ કે આને લખવું હોય તો મારે શું લખી શકું, એપલ ઇઝ બિલો લાઈન. જો આની અંદર આખું સફરજન કંઈ ઢંકાઈ જાતું એવું ન હોય, તમને એમ થાય કે લ્યો આ તે રેખા અંદર આખું આવી ગયું, પરંતુ જુઓ આખું એમ નથી. આની અંદર જ્યારે રિયલ કન્ડિશનમાં હોય તો આ તો મેં ચિત્ર પરથી તમને દર્શાવ્યું, પણ રિયલમાં હોય તો શું થાય, રેખા તો સાવ પાતળી હોય, સફરજન તો આગળ પાછળ બધી બાજુ નીકળી ગયું હોય. તો એ સમયે તમારે એપલ ઇઝ બિલો લાઈન, આ રીતે વાક્ય બને છે. આશા રાખું છું કે આ બધી વસ્તુ તમને આવડી ગઈ હશે. અને આજે જેટલા પણ પ્રેપોઝિશન ચાલ્યા એ બધાના 3 એક્ઝામ્પલ લખી તમારે હોમવર્કમાં લખવાના છે. ઓકે, તો મળીએ આવતાકાલના લેક્ચરની અંદર વધારે પ્રેપોઝિશન સાથે.